નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। દહેજની બિરલા કોપર કંપનીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ દહેજ જીઆઈડીસીમાં બિરલા કોપર કંપનીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી। શું ભરૂચ જિલ્લો અને તેમાંય વાગરા તાલુકો કેમિકલ બોમ્બ પર બેઠો છે? કેમિકલ માફિયાઓ દ્વારા જળ, જમીન અને વાયુ પ્રદૂષણમાં બિંદાસ પ્રદૂષણ ફેલાવી રહ્યો છે। ચોમાસાના વાતાવરણને ગેરલાભ ઉઠાવી ભરૂચ જિલ્લાના કેમિકલ માફિયાઓ દ્વારા આ સિલસિલો ચાલુ રહ્યો છે। ત્યારે ઔદ્યોગિક એકમોમાં અનેક પ્રકારના કેમિકલ કચરાનો નિકાલ કરતા જળ, જમીન અને વાયુ પ્રદૂષણની માત્રામાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યા છે। ત્યારે આજરોજ દહેજમાં આવેલ બિરલા કોપર કંપની દ્વારા વહેલી સવારે ગ્રામજનો મીઠી નિંદ્રા માની રહ્યા હોય તે સમયે ખૂબ મોટી માત્રામાં વાયુ પ્રદૂષણ ફેલાવવામાં આવ્યું હતું। તેથી જ બાજુના ગામના રહીશો અને સ્કૂલના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તેથી જ ગામના આગેવાન ભાઈઓ તેમજ લખી ગામ પંચાયતના સભ્યોને જાણ થતાં તેઓ તાત્કાલિક બિરલા કોપર કંપનીના સત્તાધીશો સાથે વાતચીત કરતા તેઓ જણાવી રહ્યા હતા કે પ્લાન્ટમાં કોઈ કામગીરી દરમિયાન આ ઘટના બની હતી। આ બિરલા કોપર કંપની દ્વારા આ રીતના ઘણીવાર વાયુ પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય છે અને તેના કારણે બાજુમાં આવેલ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને તેથી જ ગામમાં બીમારીમાં પણ વધારો થઈ રહ્યો છે અને અનેક બીમારીઓનો વધારો થવાથી ગામમાં મૃત્યુ આંકમાં પણ વધારો થઈ રહ્યો છે। તેથી જ આ અંગેની જીપીસીપીના અધિકારી વાઘમસી સાહેબને જાણ કરાતા તેઓ પણ કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ આપ્યો ન હતો। તો શું આવા સરકારી અધિકારીઓ પોતાની ફરજ ભૂલી જતા હોય છે? ત્યારે તેના કારણે જ આવી કંપનીઓ બેફામ ગેસ છોડતી હોય છે અને વાયુ પ્રદૂષણ ફેલાવતી હોય છે। તેથી જ આજરોજ બિરલા કોપર કંપની દ્વારા વહેલી સવારે ખૂબ મોટી માત્રામાં ગેસ છોડવામાં આવ્યો હતો અને તેથી જ ગ્રામજનો ખૂબ જ હેરાન થયા હતા। જોકે આ ઘટના બાદ કોઈ નાની મોટી જાનહાનિ થઈ નથી, પણ કદાચ કોઈ દુર્ઘટના ઘટી હોત તો તેનો જવાબદાર કોણ? શું બિરલા કોપર કંપની કોઈ જવાબદારી લેશે? તેથી જ ગ્રામજનો આ વિડીયોના માધ્યમથી સરકારી અધિકારીઓને જેમ કે જીપીસીપી ફેક્ટરી ઇન્સ્પેક્ટરને ખાસ જણાવવા માંગે છે કે આવી બેફામ ગેસ છોડતી કંપનીઓ સામે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવામાં આવે અને જરૂરી જણાતા તાળાબંધી કરવામાં આવે, જેથી કરીને આવી બેફામ બનેલી બિરલા કોપર કંપનીને કાયદાનું ભાન થાય અને ગ્રામજનો વાયુ પ્રદૂષણથી બચી શકે, જેથી તેઓનું સ્વાસ્થ્ય જળવાય। તો હવે જોવું એ રહ્યું કે આ બિરલા કોપર કંપની સામે ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીપી દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે છે કે કેમ? રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ।